સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી, બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, વિશ્વમાં હિન્દુ ધર્મને સનાતન ધર્મ માનવામાં આવ્યો છે. ભક્તો, આ હિન્દુ ધર્મમાં એક એવો પણ વર્ગ છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરે છે. બીજા ધર્મના લોકો થોડા ઘણા અંશે તમને દુઃખી જોવા મળશે, પરંતુ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હશે તે કોઈ પણ દિવસ દુઃખી નહીં હોય. સમાજમાં જોશો તો તમને જણાશે કે જે વ્યક્તિએ કપાળમાં તિલક ચાંદલો અને ગળામાં કંઠી ધારણ કરી હશે, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હશે, તે હંમેશા સુખી હશે. તેના મુખ્યત્વે બે કારણ છે. પ્રથમ કારણ જોઈએ તો જ્યારે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે રામાનંદ સ્વામીને મળ્યા હતા અને રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપીને નારાયણ મુનિ અને સહજાનંદ તેવા બે નામ પણ આપ્યા હતા. અને થોડા દિવસો બાદ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી ઉપર બેસાડી સંપ્રદાયની ધર્મધુરા આગળ વધારવાનો નિર્ણય કર્યો. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો ગાદી અભિષેક કરવામાં આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે બે વરદાન માંગ્યા હતા. જેમાં પહેલું વરદાન હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે કોઈ પણ આશ્રિત હોય તેના ભાગ્યમાં જો રામપાત્ર આવવાનું હોય, એટલે કે જેના નસીબમાં ભીખ માગવાનું લખ્યું હોય તેનું રામપાત્ર મને આવે અને તે આશ્રિત ક્યારે પણ અન્ન અને વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. અને ભક્તો, બીજું વરદાન એ માગ્યું હતું કે તમારા આશ્રિતને જો વીંછી કરડવાનું દુઃખ આવે તો તેનાથી 1000 ગણું દુઃખ મને થાઓ, પણ તમારા આશ્રિતને તે દુઃખ થાઓ નહીં. અને ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત દુઃખી નથી તેનું બીજું મુખ્ય કારણ છે શિક્ષાપત્રી. શ્રીજી મહારાજે જ્યારે લોક કલ્યાણ માટે 212 શ્લોકવાળી શિક્ષાપત્રી લખી અને તેમાં સંપ્રદાયના સાધુ, ગ્રહસ્થ, આચાર્ય વગેરેને કેમનું રહેવું તેનું સુંદર રીત બતાવી અને શિક્ષાપત્રીના અંતે મહારાજે ચોખ્ખું લખ્યું કે જે મનુષ્ય આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે આ લોકમાં અને પરલોકમાં મહાસુખ્યો થશે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ પણ થશે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ક્યારેય દુઃખી હોતા નથી. ભક્તો, તમને નમ્ર વિનંતી છે કે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લોક કલ્યાણ માટે આ વિડીયોને બીજે શેર કરજો, કારણ કે આ વિડીયોમાં આપેલી માહિતી જે કોઈ દુઃખી મનુષ્ય સાંભળશે અને તે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત બનશે તો તે દુઃખી વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. તો ભક્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.